સામાન્ય રીતે આપણે લૂંટેરી દુલ્હન વિશે સાંભળ્યું છે, જે લગ્ન કરીને દાગીના અને રોકડા લઈને ગણતરીના દિવસોમાં ભાગી જાય છે. પણ શું તમે ક્યારે ડિજિટલ લૂંટેરી દુલ્હન વિશે સાંભળ્યું છે? એક એવી મહિલા જે કાયદાના છટકબારીઓના હથિયાર તરીકે ઉપયોગ કરે છે, પતિઓ પર ઘરેલું હિંસા, ભરણ પોષણના ખોટા કેસ ઠોકીને લાખો રૂપિયા પડાવે છે. આવો જ એક સળગતો કિસ્સો ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ સુરતમાંથી સામે આવ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો, આવો જાણીએ સ્વરાજ પર. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું. સુરત જે કાપડની નગરી કહેવામાં આવે છે, ટેક્સટાઇલ માર્કેટ કહેવામાં આવે છે, જ્યાં કાપડ માર્કેટમાં જોગવર કરતા એક પત્ની પીડિત પતિએ અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને સુરત કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની લેખિત માંગ કરી છે. મામલો એટલો ગંભીર બન્યો છે. સુરતના કાપડ માર્કેટમાં કામ કરતા પીડિત પતિના જણાવ્યા અનુસાર આ તેમના ત્રીજા લગ્ન હતા. અગાઉના લગ્નથી તેમને એક 12 વર્ષનો માસૂમ દીકરો છે. આ દીકરાને માતાની મમતા અને સારો ઉછેર મળે તેવા પવિત્ર આશયથી તેમણે વર્ષ 2024માં આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. જે મહિલાના પણ અગાઉ 2 લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ લગ્નના માત્ર 3 જ મહિનામાં આ સંસાર નરક બની ગયો. પતિનો આરોપ છે કે તેની પત્ની નાની નાની બાબતોમાં વહેમ રાખી રાત્રે 2 અને 4 વાગે ઝઘડા કરી મારપીટ કરતી હતી. એટલું જ નહીં, ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે પત્નીએ રાત્રિના સમયે આ 12 વર્ષના માસૂમ દીકરાનું ગળું અને મોઢું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. ઘરની મેટર ઘરમાં રાખો, નહીં તો સંસાર બગડી જશે. પીડિત પતિના જણાવ્યા અનુસાર દીકરાની હત્યાના પ્રયાસ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ઘરની મેટર ઘરમાં રાખો, સંસાર બગડી જશે તેમ કહીને તેમને પાછા મોકલી દીધા. બાળ સુરક્ષા વિભાગ અને પોલીસ અધિકારીઓ સમક્ષ દીકરાના કાઉન્સેલિંગની માંગ કરવા છતાં આજે દિવસો વીતી ગયા હોવા છતાં હત્યાના પ્રયાસ કલમ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ઉત્તરાયણના દિવસે આપેલી અરજી પર 5 મહિનાથી કોઈ એક્શન લેવાયા નથી. પીડિત પતિનો દાવો છે કે આ કોઈ સામાન્ય મહિલા નથી. તેમની પાસે આ મહિલાનું સ્ટિંગ ઓપરેશન અને સરકારી વકીલનો એક વિડીયો પણ છે, જેમાં સ્પષ્ટ થાય છે કે આ મહિલાએ તેના અગાઉના 2 પતિઓ પાસેથી પણ આ જ રીતે કેસ ટોકીને 4.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. બંને સખી વન સ્ટોપ સેન્ટરના રાજી ખુશીથી અલગ થયા હોવાના કાયદાકીય લખાણ હોવા છતાં મહિલાએ અંધારામાં રાખીને મહેસાણા જઈ પતિ વિરુદ્ધ ઘરેલું હિંસા અને ભરણ પોષણની ખોટી ફરિયાદ દાખલ કરાવી દીધી છે અને હવે લાખો રૂપિયાની માંગણી થઈ રહી છે. થાકી હારીને ન્યાયની આખરી ભીખ માંગતા પીડિત પતિએ હવે સુરત કલેક્ટર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ગુહાર લગાવી છે. જો આગામી 3 તારીખ સુધીમાં પત્ની વિરુદ્ધ કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસ અને લૂંટેરી દુલ્હનનો ગુનો દાખલ નહીં થાય તો તેઓ ઈચ્છા મૃત્યુ અથવા કોઈ મોટું આત્મઘાતી પગલું ભરવા મજબૂર થશે. પીડિતે પોતાના આ સંભવિત પગલાં માટે પત્ની, શાળો, સાસુ અને શાળાના સેટ સહિત 4 લોકોના જવાબદાર ગણાવ્યા છે. આ ઘટનાએ કાયદાના દુરુપયોગ અને પુરુષો પર થતા માનસિક ત્રાસનો એક ભયાનક ચહેરો સામે લાવ્યો છે. જ્યારે કાયદો મહિલાઓની સુરક્ષા માટે બન્યો હોય ત્યારે તેનો આવો વેપાર કરનારાઓ સામે પોલીસ ક્યારે જાગશે? શું માસૂમ દીકરાને ન્યાય મળશે કે નહીં, તે પણ શહેરમાં ચર્ચા જાગી છે. ઈચ્છા મૃત્યુની માંગ એટલા માટે કરી છે 14/1/2026ના દિવસે જે લૂંટેરી દુલ્હનની મેં અરજી આપી છે એના અનુસંધાને કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી. અને આજથી 8 થી 10 મહિના પહેલાં જે મારા દીકરાને મારવાની, ગળું દબાવી અને મોઢું દબાવીને મારવાની કોશિશ કરી હતી, એના અનુસંધાને પોલીસ એ વખતે કોઈ કાર્યવાહી કરી નથી અને મને પોસ્ટલાવીને ઘરે મોકલી દીધું હતું. તો હું અઠવાડિયા પહેલાં 21 તારીખે પીઆઈ ફાઈન ગયો તો પીઆઈ મને ચોખ્ખી ના પાડી, મને કે આમાં ગુનો દાખલ નહીં થાય. તો હું ઈચ્છા મૃત્યુની અરજી દાખલ કરી છે કલેક્ટરમાં. તો કલેક્ટરે મને આશ્વાસન સારું જ આપ્યું હતું. ત્યાંથી કમિશનરને ફોન કરી અને કહ્યું હતું, તો કમિશનરે મને સાંભળ્યો. પછી નિધિ ઠાકુર ડેપ્યુટી કમિશનર છે, એમને મને સાંભળ્યો. પછી એમને એમ કહ્યું કે 307નો ગુનો દાખલ થશે, બરાબર, એના માટે તમારે એવિડન્સ આપવા પડશે. કીધું એવિડન્સ, હું ગરીબ ઘરનો દીકરો છું, ઘરમાં રહું છું, કોઈ સીસીટીવી કેમેરા છે નહીં, બરાબર, તો ક્યાંથી એવિડન્સ આપવું? તમે જે દીકરાને કાઉન્સેલિંગ કરવાનું હોય, તમે બાળ વિભાગના અધિકારીઓને લઈને 2 થી 4 કલાક કાઉન્સેલિંગ કરો. એક નાનું બાળક છે 12 વર્ષનું, એ તો જે છે સત્ય જ કહેવાનું છે. તો મારા દીકરાને જે મોઢું દબાવીને, ગળું દબાવીને કોશિશ કરી હતી, 307નો ગુનો દાખલ કરવાની વાત હતી. નિધિ મેડમે ખાલી મને આશ્વાસન આપ્યું હતું. તો નિધિ મેડમને હું કહેવા માગું છું કે તે પાંડેસરા પીઆઈને કહો અને મારી જે આ 2 FRI છે એ દર્જ કરો અને યોગ્ય મને ન્યાય અપાવો, નહીં તો હું ઈચ્છા મૃત્યુની જે માંગ કરેલી છે
તો એમાં 3 દિવસની અંદર શું રિઝલ્ટ આવે છે, નહીં તો પછી મારે આગળ આ પગલું ભરવું પડશે. એના માટે જવાબદાર છે મારી ઘરવાળી મોનિકા ચૌહાણ, મારો સારો દીપક ચૌહાણ અને મારી સાસુ. આ બધા મળેલા છે અને ષડયંત્ર રચે છે, કાયદામાં રહી અને લૂંટવાના ધંધા કરે છે. મારી પાસે સ્ટિંગ ઓપરેશન કરેલા છે. તો સ્ટિંગ ઓપરેશનમાં 4.5 લાખ રૂપિયા જે સરકારી વકીલ એની પોતાની વકીલ આગળના 2 કેસની જે બોલે છે એ સ્ટિંગ ઓપરેશનમાં બધું પુરાવા સાથે છે મારી સાથે. કોના દ્વારા તમારી સાથે આ પ્રકારે ત્રાસ ગુજારવામાં આવ્યો? મારી પત્ની મારી સાથે અસંખ્ય ત્રાસ આપે છે મને. કઈ રીતે ત્રાસ આપે? ત્રાસ એ રીતના આપે છે કે હું એસપીજી સાથે જોડાયેલો છું, તો મારે નાની નાની મેટર કોઈ પણ હોય સુરતની અંદર, તો હું ફોન પર વાત કરતો હોય તો મને મારી પર શક કરે પછી કે તમે કોની સાથે વાતો કરતા હતા એમ કરી, અને પછી મને ઘરે આવું ઝઘડો કરો, શાંતિથી ખાવા ના દે, જમવા બેઠો હોય તો ઝઘડા કરે, 2 ટાઈમનું શાંતિ જમવા ના દેતી. પછી રાતના બી 2 વાગ્યા હોય 3 વાગ્યા મારા દીકરાને આમ પકડીને ઊંઘ્યો હોય તો મને રાતને 2 વાગે પેશાબ કરવા ઊભી થાય બાથરૂમ જવા તો રાતે મને મારે કે દીકરાને પકડી કેમ ઊંઘ્યા છો કે તમે. કીધું દીકરો મારો 12 વર્ષથી મેં મોટો કર્યો છે તો દીકરો મને વાલો હોય કે નહીં. તો રાતે 2 વાગે પણ મને અહીંયા મારેલો છે, બરાબર. તો મારી પાસે ફોટા પણ છે, અને જે ફોટા અંદર વધારે ફોટા હતા એને ડિલીટ મારી દીધા. તો મારી આઈડીમાં જે 4 કે 5 ફોટા બચ્યા છે એટલા નવો મોબાઈલ લાવ્યો તો એમાં મારા ફોટા છે પુરાવા રૂપે.